નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડાંગ જિલ્લામાં વાયુવેગે વેચાતી આદિવાસીઓની ખેતીની જમીન લેવા પડાપડી કરતા વેપારી, રાજકારણી અને ધાર્મિક સંસ્થાઓ। ડાંગ જિલ્લાના કલેક્ટર અને વહીવટી તંત્ર આદિવાસી ખેડૂતોની જમીન બચાવવા ધ્યાન દોરશે ખરું? ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોની 73 એની જમીનો પર પરપ્રાંતિયોનો કબજો છેલ્લા 5 વર્ષથી ડાંગ જિલ્લામાં ધાર્મિક સંસ્થાઓ, ટેન્ટ હાઉસ, હોટલ તેમજ શોપિંગ સેન્ટરો અધિકારીઓની મિલીભગતથી પરપ્રાંતિયોને પાણીના ભાવે વેચાય કેવી રીતે? પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતોની જમીનો 73 એની જમીન આવેલી છે, જે જમીનમાં આદિવાસીઓ ખેતી કરીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો આવ્યો છે। પરંતુ કેટલાક વર્ષોથી ડાંગ જિલ્લાના ખેડૂતોને રોજગાર તેમજ નોકરી પૈસાની લાલચ આપીને, જીવી રકમ આપીને ખેડૂતોને બરબાદ કરવામાં આવી રહ્યા છે, જેનો જવાબદાર સીધો વહીવટી તંત્ર જણાઈ રહ્યો છે। આ જમીનોનો છે જિલ્લા પંચાયત તેમજ કલેક્ટરના નેજા હેઠળ રાખવામાં આવેલ છે। તેમ છતાં આ ગેરકાયદેસર ટેન્ટ હાઉસ તેમજ હોટલો કેવી રીતે બની રહી છે તે એક મોટો પ્રશ્નાર્થ બનીને ઊભો છે। જો આવી જ રીતે આદિવાસીઓની જમીનો પડાવી લેવામાં આવશે તો આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં આ ટેન્ટ હાઉસ, હોટલો, રેસ્ટોરન્ટની સામે 20 વર્ષ પછી આ જ ખેડૂતો હોટલોની ગેટ પાસે ભીખ માંગતા જોવા મળશે। એમાં કોઈ બેમત નથી, જેનો જવાબદાર ફક્ત ને ફક્ત રાજકારણીઓ અને કલેક્ટર કચેરી જ હશે, જેમાં કોઈ ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબ ઝીણવટભરી તપાસ થશે તો આ ટેન્ટ હાઉસ અને હોટલોના દસ્તાવેજો બોગસ જોવા મળશે। જો સરકારને સારી અને પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો જોવા માંગતા હોય તો આદિવાસી ખેડૂતોને જ ટેન્ટ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ બનાવવા માટે મદદરૂપ કેમ નથી થતી? કરોડપતિઓને કરોડોની લોન આપીને અરબત્તી બનાવવામાં આવે છે, તો આ જ ખેડૂતોને લોન આપીને હોટલ, રેસ્ટોરન્ટ, ટેન્ટ હાઉસ બનાવવા માટે લોન કેમ ન આપી? પરંતુ વહીવટી તંત્રને ડાંગ જિલ્લાના આદિવાસીઓને લખોપતિ નહીં પણ ભિખારી બનતા જોવામાં મજા આવે છે। આજે ડાંગ જિલ્લાના ખૂણે ખૂણામાં રાજકારણીઓ, ધાર્મિક સંસ્થા, હોટલ માલિકો પગ પૈસારો કરી રહ્યા છે, તો શું ડાંગ જિલ્લામાં ખેડૂતોની સંખ્યા ઘટશે અને ભિખારીઓની સંખ્યા વધશે? બોગસ ટેન્ટ હાઉસ બનાવવાની હરીફાઈમાં પગપસારો બરડીપાડામાં સનવે ગેરકાયદેસર સાબિત થઈ છે, પરંતુ વહીવટી તંત્ર ભાપકલ, માલેગામ, શિવારીમાળ, વાસુના કુમારબંધની તપાસ કરશે કે કેમ? રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ।